મહુધા નગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત એવોર્ડ અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। મહુધા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત એવોર્ડ તથા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ નિમિત્તે મહુધા કોમ્યુનિટી હોલ ખાતે કાર્યક્રમ યોજાયો। મહુધા કોમ્યુનિટી હોલ ખાતે મહુધા નગરપાલિકા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ નિમિત્તે ગાંધીજીના ફોટા ઉપર સૂતરની આંટી પહેરાવી પુષ્પથી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। તેમાં સરકારશ્રીના 17/9/2024 થી 31/7/10/2024 સુધીના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત 17/9/2024 થી શરૂ કરેલ કાર્યક્રમ જેવા કે સાંસ્કૃતિક એક પેડ માં કે નામ, શેરી નાટક, સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ ચિત્ર સ્પર્ધા વગેરે જેવા વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા, જેનું તારીખ 2/10/2024 ના રોજ તમામ દૈનિક પ્રવૃત્તિમાં ભાગીદારી આપનાર નાગરિકો, સફાઈ મિત્રો, શાળાના વિદ્યાર્થીઓને એવોર્ડ તથા સન્માન સમારોહમાં પ્રમાણપત્ર આપી આભાર માનવામાં આવ્યો। આ પ્રસંગે મહુધા નગરપાલિકા ચીફ ઓફિસર શોભાભાઈ રાયકા, મહુધા લોકલ બ્રાન્ડ એમ્બેસેડર રશ્મિકાંત શાહ, મહુધા નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર પૂજાબેન, મહુધા કેળવણી મંડળના કેમ્પસ ડાયરેક્ટર મહેશભાઈ જી પટેલ, મહુધા શહેર ભાજપ સંગઠન મહામંત્રી મધુભાઈ રબારી તથા મહુધા નગરપાલિકાના કર્મચારીઓની હાજરીમાં સ્વચ્છતા હી સેવાના અભિયાનમાં અમૂલ્ય ફાળો આપેલ। અંતમાં સ્વચ્છતા બાબતે શપથ લેવામાં આવ્યા, ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા આભાર વિધિ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ નિશાર શેખ, મહુધા। મારું નામ એસપી રાયકા, સીઓ મહુધા। આજે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સરકારશ્રીનો જે 17/9/24 થી 2/10/2024 સુધીનો પ્રોગ્રામ હતો, એમાં અમે સ્વચ્છતા રેલી, યોગ શિબિર, સ્વચ્છતા વોર્ડ હરીફાઈ, બાર્ડ સ્પર્ધા, મેરેથોન, વોલ પ્રિન્ટિંગ, સફાઈ મિત્ર સુરક્ષા, એક પેડ માં કે નામ, શેરી નાટક, સ્વચ્છતા સંવાદ, એવોર્ડ સન્માન કર્યું। આજે એમાં વોર્ડ પોચમાં સારી સફાઈ થઈ હતી એટલે વોર્ડ પોચનો નંબર આવતો તો એમને ઇનામ આપ્યું અને સન્માન કર્યું। બીજું કે વિવિધ સ્કૂલની બાળાઓ જે ચિત્ર સ્પર્ધામાં સારું કામ કર્યું છે એવી બાળાઓને અમે ઇનામ વિતરણ કરી અને અમારો પ્રોગ્રામ પૂરો કર્યો। જે આજે સ્વચ્છતા હી સેવા બાબતે કોને કોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા? જે વોર્ડ નંબર 5ના સફાઈ કામદારોને અને સ્કૂલની બાળાઓને જે ચિત્રમાં સારું કામ કરેલું છે, ચિત્ર સ્પર્ધામાં જેમનો નંબર આવતો હતો 1 થી 3માં, એવી બાળાઓને અમે ઇનામ વિતરણ કરેલું છે।